હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું વેજ પુલાવ। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌપ્રથમ મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા લીધેલા છે। હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું અને પાણીથી આપણે તેને ધોઈ લેવાના છે। અને પાણી કાઢી લેવાનું છે। હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરીને 15 મિનિટ માટે પલાળવાના છે। ત્યાં સુધીમાં આપણે પનીર છે તેને આપણે સેલો ફ્રાય કરવાનું છે। 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે આપણે તેમાં 1 વાટકી જેટલા અંદાજે 100 ગ્રામ જેટલા પનીર છે તેના મેં ચોરસ ટુકડા કરેલા છે તે આપણે તેને તળી લેશું। ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને રાખવાના છે। આ બાળકોને પુલાવ ખૂબ જ ભાવશે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। તમે જોઈ શકો છો પનીર છે સરસ રીતે તળાઈ ગયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે એ જ પેનમાં આપણે કાજુના ટુકડા છે તે તળી લેવાના છે। તેનો પણ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે રાખશું। તમે જોઈ શકો છો સરસ મજાના કાજુ પણ તળાઈ ગયા છે, તેને પણ એ જ પ્લેટમાં લઈ લેશું। હવે આપણે કુકર મૂકવાનું છે, તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરી દઈ। તમે બટર પણ લઈ શકો છો। ઘી આવી જાય એટલે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે। 1 તમાલપત્ર એડ કરવાના છે। 3 નંગ લવિંગ એડ કરવાના છે। 1 તજનો ટુકડો એડ કરવાનો છે। 1 મોટો એલચો આવે છે તે એડ કરવાનો છે। 2 લીલી એલચી છે તે એડ કરવાની છે। 4 થી 5 મરી એડ કરવાના છે। બધા ખડા મસાલા આપણે સરસ રીતે સાંતળી લેશું। હવે તેમાં 1 નંગ ઊભી સમારેલી ડુંગળી છે તે એડ કરવાની છે। તેને સરસ રીતે આપણે સાંતળી લેશું। આ ખૂબ ઝડપથી કુકરમાં પુલાવ તૈયાર થઈ જશે। ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે। તેને પણ સરસ રીતે આપણે સાંતળી લેશું। એક નંગ સમારેલું મરચું એડ કરવાનું છે। 1 વાટકી જેટલા આપણે ગાજર એડ કરી દઈ। 1 વાટકી લીલા વટાણા છે તે એડ કરી દઈએ આપણે। 1 વાટકી આપણે ફણસી એડ કરશું। આ બધું સરસ રીતે આપણે સાંતળી લેશું। ગેસ ધીમો જ રાખવાનો છે। હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। હવે તેમાં આપણે મસાલા કરી દઈ। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરવાનું છે। 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે। 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। હવે જે પલાળેલા ચોખા છે તેમાંથી આપણે પાણી કાઢી નાખવાનું છે અને તે આપણે ચોખા અંદર એડ કરવાના છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું।
હવે થોડુંક પાણી ઉકળે ત્યાં સુધી આપણે રાખશું. હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે જે તળેલા કાજુ અને પનીર છે તે આપણે ઉપરથી એડ કરવાના છે. જો અચાનક મહેમાન આવે તો આ સાંજ માટે ગરમા ગરમ પુલાવ તમે કુકરમાં બનાવી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને આપણે ધીમા ગેસ ઉપર 2 વિસલ કરી લેવાની છે. હવે કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈ. વાવ, તમે જોઈ શકો છો સરસ મજાનો પુલાવ તૈયાર થઈ ગયો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તો વેજ પનીર પુલાવ તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.